સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં હજયાત્રીઓ મક્કા ખાતે હજ પડવા માટે જાય છે। જો કે હજ પર જવા પહેલા ત્યાં જવા માટે હાજીઓનું મેડિકલ ફિટનેસ ચેકઅપ બાદ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે। આ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત અને દક્ષિણ ગુજરાતના હાજીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ માટે સિવિલ હોસ્પિટલમાં એક જ છત નીચે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં જૂના ટ્રોમા સેન્ટર ખાતે એક જ શેલ્ટર નીચે હજયાત્રીઓ માટે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। એક જ જગ્યા પર અલાયદી લેબોરેટરી, 2 મેડિકલ ઓફિસર, 4 ઇન્ટર્ન ડોક્ટર, 4 થી 5 નર્સિંગ સ્ટાફ તેમજ હાજીઓને લાઇનમાં ઊભા ન રહેવું પડે તેને ધ્યાને રાખીને અલગથી એક્સરે મશીન મૂકવામાં આવ્યું છે। રેફરન્સ માટે અન્ય વિભાગમાં જવું ન પડે તેથી ત્યાં જ ફિઝિશિયનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે। આ કેમ્પ સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી ચાલુ રહેશે। વધુમાં હજ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ માટે આવનારા હાજીઓએ મેડિકલ સર્ટિફિકેટની 2 કોપી, 3 પાસપોર્ટ સાઇઝના ફોટા, કવર પ્રિન્ટ, પાસપોર્ટની ઝેરોક્સ, ઓરિજિનલ આધાર કાર્ડ અને તેની ઝેરોક્સ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાનું રહેશે। આ હજયાત્રાનું સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ થયેલું છે ટ્રોમા સેન્ટરમાં અને ભારત સરકારના અને કમિટીના નિયમ અનુસાર આ હજ સર્ટિફિકેટ હજયાત્રા માટેનું સર્ટિફિકેટ જરૂરી હોય છે, એટલે દરેક જણાએ આ હજયાત્રાનું સર્ટિફિકેટ કાઢી લેવું જરૂરી છે। અને અહીંયા બધી જ ફેસિલિટી ટ્રોમા સેન્ટરમાં હજયાત્રા માટેનું સર્ટિફિકેટ માટે બધું જ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। એટલે તારીખ 8/2024ના આ સર્ટિફિકેટ આપવાની કાર્યવાહી પૂરી થવાની હોવાથી દરેક જણાએ આ સર્ટિફિકેટ સમયસર કઢાવી લેવા વિનંતી છે। હા, આશરે રોજના અહીંયા 200 જેટલાને અમે સર્ટિફિકેટ આપીએ છીએ હજયાત્રા માટેના અને એ લોકોને કોઈ મુશ્કેલી નથી, બધી જ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે ટ્રોમા સેન્ટર ખાતે। ફિટનેસ સર્ટિફિકેટ આપવાની આ કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જે આગામી 8મી ફેબ્રુઆરી સુધી ચાલશે અને તમામ હજયાત્રા માટે જનાર હાજીને અહીંયા જરૂરી તબીબી સહાય મેળવવા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો લાભ ઉઠાવી રહ્યા છે।